જાતને વિસ્મૃત કરી બેઠો છું. મને કશાનું ભાન નથી. મારા રણછોડરાય સિવાય મેં બધું જ સ્મરણ છોડી દીધું છે. લ્યો, આ મોજડીનો કર્યો ખા બસ. એલા ખીમજી, મહારાજની મોજડી ઉપાડી લે ને હાલ હું કહું ત્યાં મૂકી દે. હે કૃષ્ણ મોરારી, હે મોર મુકુટ પિતાંબર ધારી, સ્વયં શિવજી ભગવાને મને તમારા શરણે મોકલ્યો છે. વિધાત્રીએ મારા ભાગ્યમાં અપુત્રપણું લખ્યું હોય એમ લાગે છે. તમે કૃપા નિધાન થઈને કૃપા નહીં કરો તો હું મારા પ્રાણ પાથરી દઈશ. જવાબ આપો રણછોડરાય, જવાબ આપો. જવાબ નહીં આપો તો હું મારું માથું પછાડીને જીવ દઈ દઈશ. જીવ દઈ દઈશ પ્રભુ, જીવ દઈ દઈશ. લ્યો ભગવાન, આ લાડુ રાણી મિનલદેએ હેતે બનાવીને મોકલ્યા છે. એ તો આરોગો. લ્યો લ્યો પ્રભુ, લ્યો આ લાડુ ખાઓ. ખાઓ લાડુ, લ્યો લાડુ ખાઓ, લ્યો. હે રણછોડરાય, તમે તો રણ છોડીને ભાગ્યા હતા, પણ હું તમારું ચરણ છોડીને નહીં જાઉં. લ્યો લ્યો આ ગંગાજળની જારી, લ્યો. મહારાજ, મહારાજ, પ્રત્યક્ષ દર્શન નહીં થવાથી આપ પાગલ જેવો વ્યવહાર ન કરો. આમ તો મૂર્તિ ખંડિત થઈ જાય. પણ મારે તો રણછોડરાયજીને મળવું જ છે ભાઈ. તમારે રણછોડજીને મળવું હોય ને તો તેમની સોનાની દ્વારિકામાં જાઓ. સોનાની દ્વારિકા એ ક્યાં આવી? એ પાસેના દરિયામાં છે. સાચા રણછોડરાય દરિયામાં રહે છે. એમ? તો પહેલા કેમ ન કહ્યું? તમારો આભાર. હું હમણાં જ દરિયામાં સાચી દ્વારિકા પહોંચી રણછોડરાયને રીઝવીશ. આવું છું પ્રભુ, હું તમારી સમીપ આવું છું પ્રભુ. હે કૃષ્ણ ભગવાન, મને ક્ષમા કરજો. રાજાનું ચિત્ત ચસકી ગયું છે. જો હું આમ ન કરત તો તે ન કરવાનું કરી બેસત અને આપની મૂર્તિ ખંડિત કરી નાખત. દરિયો જોઈ એ ડઘાઈ જશે અને શાંત થઈ જશે. ક્ષમા દીનાનાથ, ક્ષમા. આવો ભક્તરાજ, તમારું સ્વાગત છે. ઓહો, પરમ તેજ, અલૌકિક દર્શન, સ્વયં અખિલ બ્રહ્માંડના સર્જનહારને સન્મુખ જોઈ ક્યાંક હું મૂર્છિત થઈ જઈશ. ભક્તરાજ, તમારી પ્રત્યેક વાતથી હું સુપેરે પરિચિત છું. તમારે અપુત્ર મેળું ટાળવું જ છે ને? હા દીનાનાથ, વાંજ્યા મેણા દોહિલા લાગે છે. પ્રભુ, આપના શિરે આ ઘાવ? મારા એક ભક્તે ભાવાવેશમાં લાડવાના છૂટા ઘા કર્યા, ઝારી લઈ મારા કપાળ પર ફેંકી. ઓહ પ્રભુ, પ્રભુ, ક્ષમા દીનાનાથ, મને ક્ષમા કરો પ્રભુ. અરે એ તો તમારા ભાવાવેશની ચરમસીમા હતી ભક્ત. હું તમારા પર અતિ પ્રસન્ન છું. જાઓ, તમારે ઘેર એક પુત્ર અવતરશે. એનું નામ તમે વિરમદેવ રાખજો. ખમ્મા પ્રભુ, અખિલ બ્રહ્માંડના સર્જનહારને ઘણી ખમ્મા. જય હો પ્રભુ, આપનો જય જયકાર હો. ભક્તરાજ, તમે કસોટીની એરણે સાંગો પાંગ પાર ઉતર્યા છો. બોલો, હજુ કોઈ ખેવના હોય તો જણાવો. પ્રભુ, એક રૂપરડી તે કંઈ રૂપિયામાં અને એક દીકરો તે કંઈ દીકરામાં. બીજો દીકરો એવો આપો જે મારા તુવર વંશની 7 પેઢીને તારે. અને ક્યાં મને સદા અહીં તમારા ચરણોમાં રાખો પ્રભુ. ભક્તરાજ, ઘરે સૌ તમારી રાહ જોતા હશે. તમારે જવું પડશે. હે દીનાનાથ, આપણા મલકમાં સનાતન ધર્મ નષ્ટ થઈ રહ્યો છે. તલવારના જોરે ધર્મ પરિવર્તનો થઈ રહ્યા છે. ગાય, બ્રાહ્મણ, સાધુ અને સંતો પર અત્યાચાર થઈ રહ્યો છે. તેમજ ભૈરવા નામના રાક્ષસથી પ્રજાજનો ત્રાહીમામ છે. પ્રભુ, આ દુષ્ટોના વિનાશાર્થે આપે આવવું જ પડશે.
હે ભક્તરાજ, તમે અભય અચળો, રતન કટોરો, અમલ ડાબલી, વીર ગેડીઓ, કનક કટારી તેમજ 2 અમર પુષ્પો અમારા આગમનની એંધાણી રૂપે લઈ જાઓ. અમે સ્વયં અજન્મા બાળક સ્વરૂપે તમારે ઘેર રામદેવ નામ ધરી અવતાર ધારણ કરીશું. તમારા આંગણે કુમકુમ પગલા પડશે એ અમારા પ્રમાણની નિશાની ગણાશે. આંખો બંધ કરો ભક્ત, હું તમને દરિયો પાર કરાવું. જય હો અખિલ બ્રહ્માંડના સર્જનહારનો જય હો. પછી માસ ગયા, મીણલ દેને સારા દિવસો જાય. એ પ્રજા હૈયે હરખનમાં, એ ઘેર ઘેર જાણે દિવાળી ઉજવા. હે કૃષ્ણ ભગવાન, આપના વચન પાલનની ઘડી આવી પહોંચી છે. આપેલા વરદાન પ્રમાણે સાક્ષાત આપ પધારશો પ્રભુ. એ ધન્ય ઘડીની હું ચાતક નજરે રાહ જોઈ રહ્યો છું. આપના પાવન પગલાના દર્શનની અભિલાષા પૂર્ણ કરો પ્રભુ, પૂર્ણ કરો. અજમલજી મહારાજનો જય હો. વધાય મહારાજ વધાય. રોપલ દે, ઝટ બોલ, હું તારું મોઢું મોતીઓથી ભરી દઈશ. મહારાજ, આપના ઘેર કુંવરનો જન્મ થયો છે. લે રૂપલ્લા બેટી, આની કિંમત એટલી છે કે તારી 7 પેઢી ખાશે તોય નહીં ખૂટે. મહારાજા ધીરાજ, એક કૌતુક પણ થયું છે. રાજકુંવર સાથે એક અન્ય બાળક પણ મેળે મેળે પધાર્યું છે. જય રણછોડ બાખણ ચોર, જય હો કૃષ્ણ કનૈયાલાલની જય હો. રૂપલ, એ તને નહીં સમજાય. ચાલ, જલ્દી ચાલ. सम्मत चतुर्दश साल 9 में श्री मुख आप जगायो, भणे रामदेव चैत सुद 5 अजमल घर में आयो रे, अजमल घर में आयो रे. રાણી, કેમ છો તમે? વધાઈ, કુંવરના આગમનની વધાઈ. તમને પણ વધાય મહારાજ. મિનલતે, જોયું ને, છે ને પ્રભુની લીલા આકળ. હા, મોટા કુંવર મારા પેટે અવતર્યા અને પ્રભુ આપોઆપ પધાર્યા. પ્રભુના આદેશે મોટા કુંવરનું નામ વિરમદેવ અને સ્વયં પ્રભુને આપણે રામદેવથી સંબોધીશું. ખમ્મા, ગણી ખમ્મા કુંવર અજમલ રા. રાણી સાહેબા, અમે પ્રભુ પગલાના દર્શન કર્યા, ધન્ય થયા. રૂપલ, વાત બહુ ફેલાવતી નહીં. ગમે તેમ તોય હું માં છું અને એ મારા પુત્ર. કોઈની નજર લાગી જશે તો? સાચું છે રાણી, મા બાપનો ભાવ તો સદા રહેશે, આપણા પુત્રો પર આપણો. રૂપલ, જા, રાણી સાહેબા માટે દૂધ લઈ આવ. હાય હાય, દૂધ તો ક્યારનું ગરમ કરવા મૂક્યું છે ને ખુશીમાં ભૂલાઈ જ ગયું.
રાણી સાહેબા, દૂધ ઉભરાવાની તૈયારીમાં હતું ત્યાં અચાનક બાળકના હાથ આવ્યા અને ગરમા ગરમ દૂધની તપેલી ઉતારી અદૃશ્ય થઈ ગયા. ખમ્મા, ઘણી ખમ્મા મારા રામદેને. ધન્ય પ્રભુ ધન્ય. તમે પધારીને અમારો અવતાર સફળ કર્યો. રૂપલ, એ હાથ ફેલાવનાર અન્ય કોઈ નહીં, સ્વયં રામદે હતા. સમયનું ચક્ર ફરતું રહે જ રે, અને સમયનો મહિમા અપરમ પાર. એ જોને સમય હારે રામદેવ મોટા થયા.